લગભગ 90 વર્ષ પહેલા જેમણે સમગ્ર વિશ્વમાં માત્ર માનવ જાતિનું જ નહીં પરંતુ પશુ, પંખી, પુષ્પ, વનસ્પતિ પણ છે તેની કલ્પના કરી હતી તેવા ગુજરાતી સાહિત્યકાર, કવિ અને વિશ્વમાનવી ઉમાશંકર જોશીની રચના યાદ આવ્યા વગર રહે નહીં. તો આપણે પહેલા આ રચનાને સાંભળીએ. સૌ જીવ આજે ઉર્થી વહાવીએ.
હેલો, હેલો. આ બેન સંભળાય જ છે તમને બધાનો, તમારો અવાજ બધાને સંભળાય છે. ઓકે, વિદ્યાર્થી મિત્રો, તમે આ રચના સાંભળી એના ઉપરથી મને કોઈ કહેશે કે આ રચનામાં કવિએ શેની વાત કરેલી છે? હેલો, પારુલબેન. હેલો. હા બેન, બોલો. હેલો. હા, મેડમ, આ કવિતા સાંભળીને એવું કે આ કવિતામાં કવિ કહેવા માંગે છે કે પૃથ્વી ઉપર માનવીને એકને જ રહેવાનો અધિકાર નથી, પ્રાણી વનસ્પતિ બધાનો એટલો જ હક છે જેટલો મનુષ્યનો છે, અને તેથી મનુષ્ય બધાને સહપ્રેમ ને જે ત્યારે હાનિ ને એવું થાય છે એવું ન કરવું જોઈએ. હા હા, સરસ બેન. આ કાવ્ય દ્વારા કવિ એવું કહેવા માંગે છે કે પૃથ્વી ઉપર રહેવાનો દરેકનો અધિકાર છે. બરાબર? બીજું કોઈ આના વિશે જણાવશે? પારુલબેન છે એ સરસ મજાના પ્રકૃતિ અને સાનિધ્યને માણી રહ્યા છે. તો બેન, તમે કહેશો કે આ કાવ્ય દ્વારા કવિ શું કહેવા માંગે છે? બાલાશ્રા પારુલબેન. હા મેડમ. હા, તમે હેલો. સરસ મજાના પર્યાવરણમાં બેઠા છો, તો આના વિશે કહેશો? રિતિક્ષાબેને કીધું એમ જ કે માનવી છે એનો એકનો જ અધિકાર નથી, પશુ પક્ષી ફૂલ ઝાડ ફૂલ બધાનો અધિકાર છે. એટલે માનવી એ બધાને એવી રીતે આમ શું કે નુકસાન ન પહોંચાડવું જોઈએ. સરસ બેન. હવે આપણે પર્યાવરણ શિક્ષણમાં આગળ વધીએ તો પેલા પર્યાવરણનો પરિચય મેળવીએ. પ્રકૃતિ એ પરસ્પર સંબંધોનો સમુદાય છે. અનંત બ્રહ્માંડ, તારામંડળ, ભૂમંડળ ને ફરતે આવેલું વાયુમંડળ, જલમંડળ, જીવમંડળ અને એવા અનેક મંડળોના પારસ્પરિક સંબંધોનું પરિણામ એટલે પ્રકૃતિ. બરાબર? આ દરેક મંડળો છે એનો પારસ્પરિક સંબંધોનું પરિણામ એટલે પ્રકૃતિ. પ્રકૃતિમાં રહેતા સજીવોના જીવન તથા વિકાસને અસર કરતા તમામ પ્રભાવોના સરવાળાને આપણે પર્યાવરણ તરીકે ઓળખીએ છીએ. અહીંયા પ્રભાવોના સરવાળાને એટલે કે મનુષ્યનું જીવન છે એ પર્યાવરણ દ્વારા પ્રભાવિત થાય છે. જેમ કે જો આપણને સારું પર્યાવરણ મળે તો આપણું સ્વાસ્થ્ય છે એ સારું રહે છે. બરાબર? અને એનાથી જો વિરુદ્ધ પર્યાવરણ આપણને અલગ ટાઈપનું મળે તો આપણા સ્વાસ્થ્ય ઉપર ઘણી બધી હાનિ પહોંચે છે. માનવી પોતાના પર્યાવરણથી જ્યારે પ્રભાવિત થાય છે ત્યારે તેનું સ્વાસ્થ્ય ઉપર અસર પડે છે. પર્યાવરણ જો સ્વસ્થ હોય, હવા આપણને શુદ્ધ મળે, અવાજ પણ ઓછો હોય તો તેમાં રહેવા વાળો મનુષ્ય છે એનું સ્વાસ્થ્ય સારું રહે છે. તેનાથી વિરુદ્ધ જો પીવાના પાણીમાં અનેક પ્રકારની અશુદ્ધિઓ ભળેલી હોય, હવામાં કાર્બન ડાયોક્સાઇડ છે, સલ્ફર ડાયોક્સાઇડ વગેરે જેવા અનેક પ્રકારના હાનિકારક ગેસ ભળેલા હોય તો તેમાં રહેવા વાળો મનુષ્ય છે એનું સ્વાસ્થ્ય સારું રહેતું નથી. અહીં કહેવાનું તાત્પર્ય એ છે કે મનુષ્યનું જીવન તેના પર્યાવરણથી અથવા તો તેના પર્યાવરણની ગુણવત્તાથી પ્રભાવિત થાય છે. આ માટે જરૂરી છે કે આપણે આ પર્યાવરણ ઉપર ધ્યાન આપવું જોઈએ અને તેને પ્રદૂષણ રહિત બનાવવાનો પ્રયત્ન કરવો જોઈએ.
એક જાણીતા શિક્ષણવિદ અને ડોક્ટર જે.એસ. રાજપૂતે પર્યાવરણ સંરક્ષણનું મહત્વ દર્શાવતા કહ્યું છે કે ભારતની પરંપરાગત સમજ મનુષ્ય અને પ્રકૃતિની પરસ્પરતાને પૃથ્વી પર જીવનની નિરંતરતા માટે આધાર માને છે. ભારતની પરંપરાગત સમજ એટલે કે વર્ષોથી આપણી સમજ આવી છે, ભારતની પરંપરાગત સમજ આવી છે કે મનુષ્ય અને પ્રકૃતિની પરસ્પરતાને પૃથ્વી પર જીવનની નિરંતરતા માટે, પૃથ્વી પર જીવન છે એની નિરંતરતા માટે આપણે જે ક્રમશઃ જીવન જીવીએ છીએ નિરંતરતાથી, તે માટે આધાર માને છે. તેથી સૌ તેને આત્મસાત કરી લે તો પર્યાવરણ સંબંધી બધી જ સમસ્યાઓનું સમાધાન આપોઆપ થઈ જાય. ડોક્ટર એસ.જે. રાજપૂત. હવે આપણે પર્યાવરણ શિક્ષણનો અર્થ પહેલા આપણે પર્યાવરણ શિક્ષણ ઉપર જતા પહેલા પર્યાવરણ એટલે શું, પર્યાવરણ કોને કહેવાય, તો આપણે પહેલા પર્યાવરણનો અર્થ જોઈએ. પર્યાવરણનો શાબ્દિક અર્થ આપણી આજુબાજુ જે રહેલું છે તેને પર્યાવરણ કહે છે. પર્યાવરણ શબ્દ પરી અને આવરણ તે બે શબ્દોનો બનેલો છે. તમને એમ પૂછાય કે પર્યાવરણનો શાબ્દિક અર્થ જણાવો, તો આ પર્યાવરણ શબ્દ બે શબ્દોનો બનેલો છે, પરી અને આવરણ. પરી એટલે શું, પરી એટલે ચારેય તરફનું અને આવરણ એટલે આચ્છાદન અથવા તો પડ. માનવીની આસપાસ રહેલી સૃષ્ટિને પર્યાવરણ કહી શકાય. આ પ્રમાણે જે આપણને ચારેય બાજુથી ઢાંકે છે તેને આપણે પર્યાવરણ કહીશું. અંગ્રેજી ભાષામાં પર્યાવરણ માટે એન્વાયરમેન્ટ શબ્દનો ઉપયોગ કરવામાં આવે છે. એન્વાયર એટલે શું, તો કે ઘેરાયેલું, મેન્ટ એટલે ચારેય બાજુથી. એન્વાયરમેન્ટનો શાબ્દિક અર્થ થાય છે ચારેય બાજુથી ઘેરાયેલું. પર્યાવરણ એ હિન્દી ભાષાનો શબ્દ છે. પર્યાવરણનો ગુજરાતી શબ્દાર્થ વાતાવરણ થાય છે. જો કે વાતાવરણમાં માત્ર હવાનું જ આવરણ નહીં, પણ તમામ કુદરતી પરિબળોનું આવરણ પર્યાવરણના સંદર્ભમાં આવી જાય છે. આમ પર્યાવરણ એટલે કુદરતી પરિબળોનું આવરણ. આબોહવા, ભૂભૌતિક તેમજ જૈવિક પરિબળો ઉપરાંત સામાજિક સાંસ્કૃતિક પરિસ્થિતિઓને જે જીવસૃષ્ટિ ઉપર અસર કરતા છે તે તમામનો સમાવેશ પર્યાવરણમાં કરવામાં આવે છે. માનવીના પ્રદેશોનું ભૌગોલિક સ્થાન, જળ સ્વરૂપો, આબોહવા, વનસ્પતિ, પ્રાણી સૃષ્ટિ વગેરે જેવા અનેક પ્રાકૃતિક તત્વોનો સમાવેશ પણ પર્યાવરણમાં કરવામાં આવે છે. આ તત્વોના આવરણમાં પૃથ્વીના કયા કયા આવરણોનો અહીંયા સમાવેશ થાય છે, તો કે પૃથ્વી પર આવેલા મૃદાવરણ, જલાવરણ, જીવાવરણ અને વાતાવરણ, આ ચારે ચાર આવરણોનો સમાવેશ પર્યાવરણમાં થાય છે. એટલે એમ પણ કહી શકાય કે પર્યાવરણ આ ચાર આવરણોને બનેલું સંયુક્ત આવરણ છે. હવે આપણે જલાવરણ વિશે થોડી વાત કરીએ તો પૃથ્વીની સપાટી પરના પાણીના આવરણને જલાવરણ કહે છે. પૃથ્વી સપાટીનો લગભગ 71% ભાગ આ આવરણ રોકે છે. જલાવરણમાં સાગરો છે, અખાતો છે, તમે અત્યારે જોઈ શકો છો, ઉપસાગર છે, મહાસાગર છે, જેવા જે આપણને જળ પૂરું પાડે છે તે તમામ જળ સ્ત્રોતોનો અહીંયા સમાવેશ કરવામાં આવે છે. મને કોઈ કહેશે કે અખાત એટલે શું? હેલો, આપણે જોયું કે જલાવરણમાં મહાસાગરો, ઉપસાગરો, અખાત, નદીઓ, સરોવરો, ઝરણા દરેકનો સમાવેશ થાય છે.
તો કોઈ મને જણાવશે કે અખાત કોને કહેવાય? હેલો મેડમ, હા, અખાત એટલે કે આમ આપણા જો અત્યારે સ્ક્રીન ઉપર જોઈએ છે તેમ એક જ બાજુથી આમ અંદર જવાય, મતલબ કે એક જ રસ્તો હોય એ પ્રકાર હોય એને અખાત કહેવાય. એટલે કે આ જોયો આપણે ગલ્ફ ઓફ કચ્છ છે એ કેવી રીતના હા, આમ કચ્છનો અંદર અખાત. જવાનો એક જ રસ્તો છે એટલે અખાત કહેવાય. એવી રીતના ખંભાતનો અખાત, એમાં પણ આપણે આમ જોઈએ તો એક જ રસ્તો હોય છે. પાણીમાં મતલબ કિનારા પર જવાનો એક જ રસ્તો હોય અને આમ વચ્ચે મોટી ખાડી, મતલબ એને અખાત કહેવાય. જો આની કઈક પ્રોપર વ્યાખ્યા આપી હોય તો આવી પણ આપી શકાય. જમીન ખંડમાં ઘણા અંતર સુધી ફેલાયેલી સમુદ્ર જળની સાંકડી પટ્ટી જે ઉપસાગર કરતા નાની હોય છે. બરાબર? ફરીથી કહું તો જમીન ખંડમાં ઘણા અંતર સુધી ફેલાયેલી સમુદ્ર જળની સાંકડી પટ્ટી જે ઉપસાગર કરતા નાની હોય છે. અહીંયા તમે જોઈ શકો છો કે કચ્છનો અખાત સમુદ્ર જળની સપાટી છે, પણ કેવી છે તો કે ઉપસાગર કરતા નાની છે. અને કેવી છે? સાંકડી પટ્ટી આપણને દેખાય છે. તેને આપણે ઉપસાગર તરીકે ઓળખીએ છીએ. ત્યાર પછી જોઈએ તો ઉપસાગર. ઉપસાગર એટલે શું? તો કે મહાસાગરનો કેટલોક એવો ભાગ કે જે ત્રણેય બાજુથી, જો અહીંયા છે બંગાળનો ઉપસાગર છે, તો એ શું છે? તો કે ત્રણેય બાજુએથી, એટલે કે ત્રણ બાજુએથી ભૂમિખંડથી ઘેરાયેલો હોય તે સ્વરૂપની ખાડીને આપણે ઉપસાગર તરીકે ઓળખીએ છીએ. ઉપસાગર અથવા તો ખાડી. ત્યાર પછી આપણે બધા પરિચિત છીએ મહાસાગરો, નદીઓ છે આ. પછી તો કે તમામ પ્રકારના ધોધ, ઝરણા દરેકનો સમાવેશ જલાવરણમાં થઈ જાય છે. જલાવરણ પૃથ્વી સપાટીના સજીવોને પાણીનો પુરવઠો વરસાદ રૂપે પૂરો પાડે છે. તેથી વરસાદ જલાવરણને આભારી છે તેમ કહી શકાય. સૂર્યની ગરમીથી ખુલ્લા મહાસાગરોનું પાણી છે એ સતત બાષ્પીભવન થતું રહે છે. પરિણામે શું થાય છે? તો કે પરિણામે વાતાવરણમાં વધુ ને વધુ ભેજ છે એ ઉમેરાતો રહે છે. વાતાવરણમાં રહેલો આ ભેજ જ્યારે ઠંડો પડે છે ત્યારે એ વરસાદ સ્વરૂપે પૃથ્વીની સપાટી પર આવે છે. અને આ રીતે જીવસૃષ્ટિ છે એ વરસાદ છે એ પાણી, વરસાદનું પાણી છે એનો લાભ લે છે. એટલે કે જલાવરણ છે એ વિવિધ આવરણો આવેલા છે, તેમાં મહત્વનો ફાળો છે એ આપે છે જીવસૃષ્ટિને. હવે જોઈએ તો કે દરિયાનું પાણી છે, સમગ્ર પૃથ્વી ઉપર છે એ દરિયાનું પાણી 97% છે. બરફ અને હિમશિલા છે એ 2%, અને નદી, સરોવરો, કુવાઓ, તળાવો, ઝરણાઓ આ દરેકનું પાણી કેટલા ટકા છે? તો કે માત્ર ને માત્ર 1% છે. એટલે આપણે છે પાણીનો કરકસર ભર્યો ઉપયોગ કરવો જોઈએ. ત્યાર પછી જોઈએ તો મૃદાવરણ. સજીવોના આધારરૂપ ધન આવરણને મૃદાવરણ કહે છે. આ આવરણ પૃથ્વીની સપાટીનો લગભગ 29% ભાગ રોકે છે, જેમાં ખડક અને ખનિજ દ્રવ્યોની સાથે સાથે માટી મુખ્ય છે. તેથી આ આવરણ માટે મૃદાવરણ નામ યોગ્ય છે. આ ધન આવરણને ભૂકવચ અથવા પૃથ્વીનો પોપડો પણ કહેવામાં આવે છે. પૃથ્વી તેની ઉત્પત્તિ વખતે વાયુમય ગોળા સ્વરૂપે હતી. કાળક્રમે તેમાં રહેલા દ્રવ્યો છે એ ઠરતા ગયા અને તેની સપાટી ધન સ્વરૂપમાં અસ્તિત્વમાં આવી. મૃદાવરણમાં કોનો કોનો સમાવેશ થાય છે? તો મૃદાવરણમાં પર્વતો છે, ઉચ્ચ પ્રદેશો છે, મેદાનો છે, ખીણો છે, કોતરો છે, આ દરેકનો સમાવેશ છે એ મૃદાવરણમાં થાય છે. આપણે અહીંયા જોયું કે ઉચ્ચ પ્રદેશ,
પર્વતો, મેદાનો એનાથી તો આપણે બધા જ પરિચિત છીએ, પણ ઉચ્ચ પ્રદેશ એટલે શું? કોઈ કહેશે મને ઉચ્ચ પ્રદેશ કોને કહેવાય? ઉચ્ચ પ્રદેશો કોને કહેવાય? અથવા તો એનું એક્ઝામ્પલ. તો અહીંયા આવું કહી શકાય કે ઉચ્ચ પ્રદેશ એટલે એવો ઉબડ ખાબડ વિસ્તાર કે જે મેદાન કરતા ઊંચો અને પર્વત કરતા નીચો છે. ઉચ્ચ પ્રદેશ કેવા હોય? તો કે મેદાન છે એના કરતા ઊંચા હોય અને પર્વતો કરતા નીચા હોય. હવે આનું ઉદાહરણ આપવું હોય તો રાજકોટ જિલ્લામાં જ આવેલું સરદાર ડાઈક જે શું છે? તો કે જે એક પ્રકારનો ઉચ્ચ પ્રદેશ છે. ત્યાર પછી આપણે વાત કરીએ તો મેદાનો. મેદાનો વિશે આવું કહી શકાય કે પૃથ્વી સપાટી પર આવેલા સમતલ ભાગનો પટ્ટો જે નદીના નિક્ષેપણથી બનેલો હોય તેને મેદાન તરીકે ઓળખવામાં આવે છે. આ તમામનો સમાવેશ છે એ મૃદાવરણમાં કરવામાં આવે છે. બરાબર, અહીંયા તમે જોઈ શકો છો કે ખીણનું પિક્ચર છે. બરાબર, ત્યાર પછી કોતરો છે. આ તમામનો સમાવેશ મૃદાવરણમાં કરી શકાય. ત્યાર પછી આપણે વાત કરીએ તો વાતાવરણ. વાતાવરણ કોને કહેવાય? પૃથ્વી તેની ઉત્પત્તિ વખતે વાયુમય હતી, પણ પાછળથી તેનામાં વિવિધ આવરણો છે. પાછળથી તેના વિવિધ આવરણો બંધાયા, જે પૃથ્વીની સપાટીથી આશરે 800 કિલોમીટરથી 1000 કિલોમીટર સુધીની ઊંચાઈ સુધી વિસ્તરેલા છે. આ વાયુમય આવરણને આપણે વાતાવરણ તરીકે ઓળખીએ છીએ. વાતાવરણમાં તમામ પ્રકારના વાયુઓનો સમાવેશ થઈ જાય છે. અહીંયા તમે વાતાવરણમાં રહેલા વિવિધ વાયુઓનું પ્રમાણ છે એ જોઈ શકો છો. આપણે જોઈએ તો વાતાવરણમાં સૌથી વધુ પ્રમાણ છે એ નાઇટ્રોજન વાયુનું છે, જે છે 78.03%. એવી જ રીતે ઓક્સિજન 20.99% છે. કાર્બન ડાયોક્સાઇડ 0.03 અને અન્ય વાયુઓ 0.01%માં આવેલા છે. ત્યાર પછી આપણે ચર્ચા કરીએ જીવાવરણ. જીવાવરણ એ પર્યાવરણનું જીવંત આવરણ છે. પૃથ્વીની સપાટી પર માનવ સહિત વનસ્પતિ અને પ્રાણી સૃષ્ટિના સઘળા સમૂહને જીવાવરણ કહે છે. જીવાવરણના સર્જન, વિકાસ અને અસ્તિત્વ માટે મૃદાવરણ, જલાવરણ અને વાતાવરણ આ ત્રણેય આવરણોની સંયુક્ત અસર વર્તાય છે. એટલે કે જીવાવરણ, જીવસૃષ્ટિનું જે અસ્તિત્વ છે એ તમામે તમામ પૃથ્વી પર રહેલી જીવસૃષ્ટિનો સમાવેશ જીવાવરણમાં કરવામાં આવે છે. અને જીવાવરણ છે એ આ ત્રણ આવરતોની સંયુક્ત અસર છે એ જીવાવરણ પર વર્તાય છે. એટલે કે જીવસૃષ્ટિ આ ત્રણ આવરણોથી જ જીવંત છે એવું પણ આપણે કહી શકીએ. બરાબર, આ ચિત્ર દ્વારા તમે જોઈ શકો છો કે તમામનો સમાવેશ છે એ પૃથ્વી પરના તમામ આવરણનો સમાવેશ છે એ જીવાવરણમાં થઈ જાય છે. ત્યાર પછી આપણે જોઈએ તો પર્યાવરણની વ્યાખ્યાઓ. પહેલા આપણે પર્યાવરણનો અર્થ જોયો, હવે ત્યારબાદ આપણે પર્યાવરણની કેટલીક વ્યાખ્યાઓ જોઈએ. પર્યાવરણ એક બાહ્ય શક્તિ છે જે માનવને પ્રભાવિત કરે છે. કોઈ મને કહેશે કે પર્યાવરણથી માનવ કઈ રીતે પ્રભાવિત થાય છે?
પર્યાવરણ એક બાહ્ય શક્તિ છે જે માનવને પ્રભાવિત કરે છે. તો કોઈ જણાવશે કે પર્યાવરણ દ્વારા માનવ કઈ રીતે પ્રભાવિત થાય છે? હેલો હેલો મેમ, હા, પર્યાવરણથી પ્રભાવિત થાય મીન્સ આપણે તેની પર્યાવરણની સુંદરતાથી પછી એના વિવિધ ઉપયોગોથી આપણે છે એના તરફ એટ્રેક્ટ થાય એમ. હેલો, બરાબર છે. હા, બીજું કોઈ? પર્યાવરણ. હેલો, હા મેમ. હા હા બેન બોલો. હા, પર્યાવરણ એટલે પ્રકૃતિમાં રહીને આપણે એને મહેસૂસ કરી શકીએ અને એનાથી આપણે પ્રભાવિત થઈ શકીએ એમ. જેમ કે વનસ્પતિ છે, એને પ્રાણીઓ પક્ષીઓ છે, એ લોકોને આપણે એમ ક્યારેક મન અપસેટ હોય તો ત્યારે આપણે એને મહેસૂસ એ રીતે કરીને આપણે પ્રભાવિત થઈ શકીએ એમ. બરાબર છે. આવું પણ આના માટે કહી શકાય કે પર્યાવરણ થી માનવ પ્રભાવિત થાય છે, એટલે કે કુદરતી જે આફતો આવે છે જેવી કે પૂર છે, ધરતીકંપ છે, અતિવૃષ્ટિ છે, દાવાનળ છે વગેરેથી માનવ જીવન છે એ ઘણી બધી વખત પ્રભાવિત થાય છે. બરાબર. ત્યાર પછી બીજી વ્યાખ્યા જોઈએ તો પર્યાવરણ ભૌતિક, રાસાયણિક તથા જીવિત ક્રિયાઓ તેમજ તત્વોનું એક જટિલ વિશ્લેષણ છે. આ એક જીવ અથવા પરિસ્થિતિકીય સમુદાય પર એવી ક્રિયા કરે છે જેનાથી તેના રૂપ તેમજ જીવિતતાનું નિર્ધારણ થઈ શકે છે. જો અહીંયા શું વાત કરી છે પહેલા તો કે ભૌતિક. ભૌતિક એટલે કેવું? તો કે જે આપણે જોઈ શકીએ છીએ તે. બરાબર. ત્યાર પછી રાસાયણિક. રાસાયણિકમાં આપણે પાણી લઈએ તો પાણી છે H2O એટલે કે હાઇડ્રોજન અને ઓક્સિજન નું બનેલું છે. તો આ રાસાયણિક પ્રક્રિયા થાય અને પાણી બનેલું છે. ત્યાર પછી પર્યાવરણ ભૌતિક, રાસાયણિક તથા જીવિત ક્રિયાઓ તેમજ તત્વોનું એક જટિલ વિશ્લેષણ છે. જેનાથી શું થાય છે તો કે આ એક જીવ અથવા તો પરિસ્થિતિકીય સમુદાય પર એવી ક્રિયા કરે છે જેનાથી તેના રૂપ તેમજ જીવિતતાનું નિર્ધારણ થાય છે. જીવિતતાનું નિર્ધારણ થવું એટલે શું? નિર્ધારણ થઈ શકે છે એટલે કે જીવંત આપણને લાગે છે. બરાબર. ત્યાર પછી અન્ય કેટલીક વ્યાખ્યાઓ જોઈએ તો પર્યાવરણ વિશે મારો અભિપ્રાય તે સમગ્ર પરિસ્થિતિઓનો સરવાળો છે કે જેમાં ભૂમિ, પાણી, વૃક્ષો, પર્વત, પહાડ, પશુ પક્ષી વગેરે તથા તે સંપૂર્ણ શક્તિઓ તેમાં સમાયેલી છે જે માનવીના જીવનને પ્રભાવિત કરે છે. આ વ્યાખ્યા આપી છે ડોક્ટર હરિશંકર સિંહે. તે શું કે છે તો કે આ તમામે તમામના સરવાળો કે જે માનવ જીવનને પ્રભાવિત કરે છે તેનો સમાવેશ પર્યાવરણમાં થાય છે. ત્યાર પછી નિશાંત બાબીએ આપેલી વ્યાખ્યા જોઈએ તો જલાવરણ, જીવાવરણ, મૃદાવરણ અને વાતાવરણ આ બધા આવરણોનો સમન્વય એટલે પર્યાવરણ. પૃથ્વીના ભૌતિક ઘટકોને જ પર્યાવરણનું પ્રતિનિધિ માનવામાં આવ્યું છે તથા તેના અનુસાર પર્યાવરણને પ્રભાવિત કરવામાં મનુષ્ય જ મહત્વપૂર્ણ ઘટક છે. અહીંયા શું કે છે તો કે પર્યાવરણને પ્રભાવિત કરવામાં મનુષ્ય જ મહત્વપૂર્ણ ઘટક છે. અત્યારે મનુષ્યએ ઔદ્યોગિકરણ તરફ દોડ મૂકી છે તેના કારણે આપણે જોઈ શકીએ છીએ કે પર્યાવરણ છે એ કેટલું બધું પ્રદૂષિત થઈ ગયું છે. એટલે અહીંયા એવું કે છે કે પ્રભાવિત કરવામાં મનુષ્ય જ મહત્વપૂર્ણ ઘટક છે. એ ગ્રાઉડી આપેલી છે. ત્યાર પછીની વ્યાખ્યા જોઈએ માનવીના વારસા સિવાયની દરેકે દરેક બાબતો જે છે તેનો સમાવેશ પર્યાવરણમાં કરવામાં આવે છે. એટલે કે માનવીના વારસા સિવાયની દરેક બાબતો કે જે માનવીને અસર કરે છે તેનો સમાવેશ પર્યાવરણમાં કરવામાં આવે છે. એટલે કે તેને પર્યાવરણ કહેવામાં આવે છે. પર્યાવરણની ઘણી બધી વ્યાખ્યાઓ છે. એમાંથી તમારે કોઈ પણ એક કે બે વ્યાખ્યા યાદ રાખવાની છે અને એક્ઝામમાં એમ પૂછાય કે પર્યાવરણની વ્યાખ્યા આપો તો આમાંથી તમને જે સહેલી લાગતી હોય તમે યાદ રાખી અને લખી શકો. ત્યાર પછીની જોઈએ પર્યાવરણનો અર્થ
તે દશાઓના યોગથી થાય છે, જે મનુષ્યને નિશ્ચિત સમયમાં નિશ્ચિત સ્થાન પર આવૃત કરે છે. અહીંયા એવું કહે છે કે દશાઓના યોગથી એટલે કે આપણી આસપાસ બનતી ઘટનાઓથી મનુષ્ય ચોક્કસ સમયે ચોક્કસ સ્થાન પર આવૃત થાય છે, એટલે કે તેના આધારે તે નિર્ણયો લે છે. દાખલા તરીકે આપણે જોઈએ તો વરસાદ આવવાનો હોય ત્યારે આપણે વિચારીએ કે બહાર જવું કે ન જવું. એટલે આ બાબત કેવી છે તો કે વરસાદને ધ્યાનમાં રાખી અને આપણે નિર્ણયો લઈએ છીએ. અત્યારે આપણે જોઈએ તો કે પ્રવર્તમાન સમયમાં COVID-19 જેવી બીમારી આવી છે, તેને ધ્યાનમાં લઈ અને અમુક પ્રકારના જો સરકારે કેટલા બધા ચેન્જીસ કરી નાખ્યા છે, એટલે કે અમુક પ્રકારના નિર્ણયો લેવામાં આવ્યા છે. આ દરેકનો સમાવેશ છે અહીંયા કરવામાં આવે છે. બરાબર. પર્યાવરણનો અર્થ એ દશાઓના યોગથી થાય છે, જે મનુષ્યને નિશ્ચિત સમયમાં નિશ્ચિત સ્થાન પર આવૃત કરે છે. પર્યાવરણને ધ્યાનમાં રાખી અને આપણે નિર્ણયો લઈએ છીએ. ત્યાર પછી પર્યાવરણ એટલે પાણી, પવન, પર્વતો, પ્રાણીઓ, પક્ષીઓ વગેરેનું સુંદર સંકલિત વ્યવસ્થા તંત્ર. સજીવ જે ભૌગોલિક પરિસ્થિતિમાં જન્મે છે, વિકાસ પામે છે અને દૈહિક ક્રિયા સરળતાથી કરી શકે છે, તેવી પરિસ્થિતિને પર્યાવરણ કહેવામાં આવે છે. હવે આપણે પર્યાવરણ શિક્ષણનો અર્થ જોઈએ. આપણે અભ્યાસ કરી રહ્યા છીએ એકમ 1, બરાબર. એના અંતર્ગત આપણે 3 ટોપિકની વાત કરવાની છે. પર્યાવરણનો અર્થ, પર્યાવરણ શિક્ષણનો અર્થ અને ત્યાર પછી છે જુદા જુદા પ્રકારના પ્રદૂષણો વિશે. તો બીજો ટોપિક પર્યાવરણ શિક્ષણનો અર્થ. પર્યાવરણ શિક્ષણ એટલે શું તો કે પર્યાવરણ શિક્ષણ એ એવું શિક્ષણ છે કે જે પર્યાવરણના માધ્યમથી પર્યાવરણ વિષયમાં અને પર્યાવરણ માટે આપવામાં આવે છે. અહીંયા માધ્યમ પણ પર્યાવરણ છે, વિષય પણ પર્યાવરણ છે અને આપવામાં શેના માટે આવે છે તો કે પર્યાવરણ માટે. એટલે કે પર્યાવરણ શિક્ષણ એ પર્યાવરણ માટે અને પર્યાવરણ દ્વારા થતું શિક્ષણ છે. પર્યાવરણ માનવીને પર્યાવરણ સાથે અનુકૂલન સાધતા શીખવે છે. પર્યાવરણ છે એ માનવીને, આપણે પર્યાવરણને એડજસ્ટમેન્ટ થઈને રહીએ છીએ, બરાબર. એટલે પર્યાવરણ સાથે અનુકૂલન સાધતા શીખવે છે, એડજસ્ટમેન્ટ કરતા શીખવે છે. પર્યાવરણ શિક્ષણ વ્યક્તિને પર્યાવરણ સાથે સંબંધિત જ્ઞાન અને મૂલ્યોના વિકાસ દ્વારા જીવન માટે તૈયાર કરે છે. પર્યાવરણ શિક્ષણ દ્વારા આપણે પર્યાવરણ વિશેનું જ્ઞાન મેળવીએ છીએ, સાથે સાથે જુદા જુદા મૂલ્યો છે એ શીખીએ છીએ અને જીવન જીવવા માટે તૈયાર થાય છે. પર્યાવરણ શિક્ષણ એટલે પર્યાવરણીય ઘટકોનું વિસ્તૃત જ્ઞાન. પર્યાવરણ તથા માનવી વચ્ચેના સંબંધો તથા પારસ્પરિક નિર્ભરતાનું જ્ઞાન અને પર્યાવરણ પ્રત્યેની જાગૃતિનો વિકાસ કરી પર્યાવરણ સંરક્ષણ માટે વલણ અને કૌશલ્યનો વિકાસ કરે છે. જો અહીંયા વાત કરી એ પ્રમાણે આપણે જોઈએ તો કે પર્યાવરણ વિશેનું જ્ઞાન છે, વ્યક્તિના વલણો છે, એ કૌશલ્યો છે, એનો વિકાસ કરવામાં મદદરૂપ થાય છે. પર્યાવરણ શિક્ષણના અર્થને આપણે વધુ સારી રીતે સમજવા માટે નીચેની કેટલીક બાબતો છે એ સમજવી આવશ્યક છે. અહીંયા પહેલું એવું કહે છે કે પર્યાવરણના માધ્યમથી આપવામાં આવતું શિક્ષણ. પર્યાવરણના માધ્યમથી આપવામાં આવતું શિક્ષણ. અહીંયા જો પર્યાવરણ એ માધ્યમ છે, કઈ રીતે તો કે બાળક છે એ પશુ પક્ષીઓને જોઈ
અને તેના તરફ પેલા આકર્ષાય, પછી આપણે એને પર્યાવરણ વિશેની માહિતી આપીએ તો એ પર્યાવરણના માધ્યમથી આપવામાં આવતું શિક્ષણ કહેવાય. પર્યાવરણ વિશેનું શિક્ષણ એટલે કે માનવી પોતાના અસ્તિત્વ અને ઉન્નતિ માટે હંમેશા પર્યાવરણમાં રહીને એટલે કે પર્યાવરણના સંપર્કમાં રહીને જ કાર્ય કરે છે. પ્રકૃતિમાંથી આપણે જુદા જુદા પ્રકારની ખાદ્ય કઈ રીતે ઉત્પન્ન થાય, આ બધાનો સમાવેશ થાય છે તો કે પર્યાવરણ વિશેનું શિક્ષણ. ત્યાર પછી જોઈએ તો કે પર્યાવરણ માટેનું શિક્ષણ એટલે શું? તો કે પર્યાવરણના પ્રદૂષણ પર નિયંત્રણ મેળવવા માટે આપવામાં આવતું શિક્ષણ એટલે કે પર્યાવરણ માટેનું શિક્ષણ. જુદા જુદા પ્રકારના અત્યારે પર્યાવરણમાં પ્રદૂષણો જોવા મળે છે તો કે આ પર્યાવરણના જે પ્રદૂષણો છે એના ઉપર નિયંત્રણ કેવી રીતે રાખવું, તેના માટે આપણે જે શિક્ષણ આપીએ છીએ તેને શું કહેવાય? તો કે પર્યાવરણ માટેનું શિક્ષણ. આમાં તમામ પ્રકારના પ્રદૂષણોનો સમાવેશ થઈ જાય, જેમ કે જમીન પ્રદૂષણ છે, જળ પ્રદૂષણ છે, ધ્વનિ પ્રદૂષણ છે, વાયુ પ્રદૂષણ છે. આ બધા ઉપર આપણે જો નિયંત્રણ મેળવવું હોય તો શું કરી શકાય? એના માટે જે આપણે શિક્ષણ આપીએ એ તમામનો સમાવેશ થાય પર્યાવરણ માટેનું શિક્ષણ. આપણે આના પછી જુદા જુદા પ્રકારના પ્રદૂષકો વિશે પણ ચર્ચા કરીશું, ત્યારે તમને વધુ સ્પષ્ટ થશે. ચાલો, હવે મને કોઈ કહેશે કે પર્યાવરણના માધ્યમથી આપવામાં આવતું શિક્ષણ, આનો કોઈ બીજું એક્ઝામ્પલ આપીને સમજાવશે? હાલો મેડમ, હા, એ મુદ્દો ફરીથી સમજાવવાનો, અવાજ નહોતો આવતો. ઓકે. કયો મુદ્દો? હાલો આશાબેન, હાલો, તમે કયા મુદ્દાની વાત કરો છો? પર્યાવરણના માધ્યમથી આપવામાં આવતું શિક્ષણ. ઓકે. જો અહીંયા એવું કે છે કે પર્યાવરણ શિક્ષણની આપણે વ્યાખ્યા છે એને સમજવી હોય, અથવા તો પર્યાવરણ શિક્ષણ એટલે શું એને સમજવું હોય તો નીચેની 3 બાબતો સમજવી આવશ્યક છે. આપણે અહીંયા જોયું હતું પર્યાવરણ શિક્ષણના અર્થમાં કે પર્યાવરણ શિક્ષણ એવું શિક્ષણ છે કે જે પર્યાવરણના માધ્યમથી પર્યાવરણ વિષયમાં અને પર્યાવરણ માટે આપવામાં આવે છે, જેને આપણે પર્યાવરણ શિક્ષણ તરીકે ઓળખીએ છીએ. તો અહીંયા 3 બાબતનો સમાવેશ થયેલો જોવા મળે કે પર્યાવરણના માધ્યમથી, પર્યાવરણ વિષયમાં અને પર્યાવરણ માટે. તો પેલું જોઈએ પર્યાવરણના માધ્યમથી આપવામાં આવતું શિક્ષણ છે. જ્યારે પક્ષીઓ જોવે અને તેના તરફ આકર્ષાય અને આપણને પૂછે કે આ શું છે, ભલે જેવા અનેક પ્રશ્નો પૂછે એના તરફથી મેળવવાનો પ્રયત્ન કરે, અને ત્યારે આપણે જેને શિક્ષણ આપીએ ત્યારે એવું કહી શકાય કે આ પર્યાવરણના માધ્યમથી આપણે શિક્ષણ આપ્યું. બરાબર? ત્યાર પછી જોઈએ તો કે પર્યાવરણ વિશેનું શિક્ષણ એટલે કે માનવી પોતાના અસ્તિત્વ અને ઉન્નતિ માટે હંમેશા પર્યાવરણના સંપર્કમાં રહીને જ જુદા જુદા પ્રકારના કાર્યો છે એ કરે છે. બરાબર? જેમ કે આપણે પ્રકૃતિમાંથી રહી અને વિવિધ પ્રકારની ખાદ્ય સામગ્રી છે એ કઈ રીતે ઉત્પન્ન થાય, અનાજ કેવી રીતે આપણને મળે, એની માહિતી મેળવીએ તેને કહેવાય પર્યાવરણ વિશેનું શિક્ષણ. અને પર્યાવરણ માટેનું શિક્ષણ એટલે જુદા જુદા અત્યારે પ્રદૂષણો જે આપણે જોઈ રહ્યા છીએ, જમીન પ્રદૂષણ છે, વાયુ પ્રદૂષણ, જળ પ્રદૂષણ, આ બધા પ્રદૂષણો ઉપર નિયંત્રણ કેવી રીતે મેળવવું તેના માટેનું જે શિક્ષણ આપવામાં આવે તેને કહેવાય પર્યાવરણ માટેનું શિક્ષણ. ચાલો, મેં તો એક્ઝામ્પલ આપ્યું, હવે કોણ કહેશે કે પર્યાવરણના માધ્યમથી આપવામાં આવતું શિક્ષણ એનું કોઈ અન્ય ઉદાહરણ આપીને સમજાવો. હેલો. હા.
મેડમ, બાળકોને વિદ્યાર્થીઓને આપણે વૃક્ષારોપણ કરાવીએ, વૃક્ષારોપણ કે પછી હરિયાળી વાટિકાઓ છે એનું આપણે કરે સંરક્ષણ કરતા શીખડાવીએ તો એ વિવિધ વૃક્ષો વિશે જ્ઞાન મેળવી શકે, વિવિધ છોડ છે એમાંથી આપણને કોઈ ઔષધિ મળતી હોય કે એમાંથી કયા પાકો મળે છે કે એનું સંરક્ષણ કેવી રીતે કરવું, તેના માધ્યમથી જ પર્યાવરણના માધ્યમથી જ એને એ લોકોને આપણે જ્ઞાન આપી શકીએ. પેલા બાળકો છે એ વૃક્ષો છે, વેલાઓ છે, છોડ છે એટલે જોશે, પછી આપણને પૂછશે આ શું છે, આ કેમ આવા કલરનું છે વગેરે જેવી આપણી પાસેથી જાણકારી મેળવે અને એને આપણે માહિતી આપીએ તો આપણે એવું કહી શકીએ કે એને પર્યાવરણના માધ્યમથી આપણે શિક્ષણ આપ્યું. બરાબર? અહીંયા માધ્યમ પણ પર્યાવરણ છે, વિષય પણ પર્યાવરણ છે અને શેના માટે આપણે શીખવીએ છીએ તો કે પર્યાવરણ માટેનું શિક્ષણ છે. બરાબર? ત્યાર પછીના ટોપિકની આપણે ચર્ચા કરીએ તો વચ્ચે એક આવ્યું હતું કે પર્યાવરણના ઘટકો. બરાબર? તો કે પર્યાવરણમાં આવે છે જેમ કે માનવ છે, અહીં પ્રકૃતિ છે, પછી માનવ નિર્મિત તમામ વસ્તુઓનો, જૈવિક અને અજૈવિક એટલે કુદરતી અને કૃત્રિમ, આ દરેકે દરેકનો સમાવેશ છે એ પર્યાવરણના ઘટકોમાં કરવામાં આવે છે. હવે આપણે પર્યાવરણ શિક્ષણની કેટલીક વ્યાખ્યાઓ જોઈએ. સાથે સાથે મહત્વના મુદ્દાની જો તમારે નોંધ કરવી હોય તો કરતા જાજો. પર્યાવરણ શિક્ષણની વ્યાખ્યાઓ. પર્યાવરણ શિક્ષણ એક એવી પ્રક્રિયા છે જેની અંતર્ગત મનુષ્ય તથા તેના પર્યાવરણ, કયા કયા પર્યાવરણનો સમાવેશ થાય છે અહીંયા તો કે સાંસ્કૃતિક, ભૌતિક અને જૈવિક, આ તમામ પ્રકારના પર્યાવરણનો સમાવેશ અહીંયા થાય છે. ના પારસ્પરિક સંબંધ અને નિર્ભરતાને સમજવાનો પ્રયાસ કરવામાં આવે છે અને તેને સ્પષ્ટ કરવા માટે કૌશલ્ય અભિવૃદ્ધિ અને મૂલ્યોનો વિકાસ કરે છે. અને આ નિર્ણય લેવામાં આવે છે કે શું કરવામાં આવે જેનાથી વાતાવરણની સમસ્યાઓનું સમાધાન કરી શકાય અને પર્યાવરણમાં ગુણવત્તા લાવી શકાય. એવા કયા પ્રયત્નો કરવામાં આવે કે જેથી કરીને અત્યારે જે પર્યાવરણની ગુણવત્તા છે એમાં વધુ સારી ગુણવત્તા લાવી શકાય, અથવા તો એવું પણ કહી શકાય કે પ્રદૂષણ છે એના ઉપર નિયંત્રણ મેળવી શકાય, ઘટાડી શકાય. એવા કયા પ્રયત્નો કરવા જોઈએ જે આપેલી છે યુનેસ્કો કાર્ય સમિતિએ 1970માં. ત્યાર પછી યુનેસ્કોએ 1976માં આપેલી વ્યાખ્યા જોઈએ તો પર્યાવરણ શિક્ષણ એવી એક વ્યવસ્થા છે જેમાં પર્યાવરણ સંરક્ષણના લક્ષ્યોને સિદ્ધ કરી શકાય છે. તે કેવળ વિજ્ઞાન તથા અધ્યયન ક્ષેત્રની જુદી શાખા નથી, પરંતુ જીવંત પર્યંત ચાલનારા શિક્ષણની એકત્રીકરણની પ્રક્રિયા છે. આ છે વિજ્ઞાન અથવા તો અધ્યયનની જે જુદી જુદી શાખાઓ છે, જેમ કે સામાન્ય પ્રવાહ છે, વિજ્ઞાન પ્રવાહ છે, કોમર્સ પ્રવાહ છે, આવી અધ્યયનની જુદી જુદી શાખા નથી, પરંતુ શું છે આ તો કે જીવંત પર્યંત ચાલનારા શિક્ષણની એકત્રીકરણની પ્રક્રિયા છે. આ આપણી સાથે જીવંત પર્યંત ચાલે છે, આના વગર જીવન જ શક્ય નથી. તો પર્યાવરણ ન હોય તો જીવન કઈ રીતે શક્ય બને? એટલે કે આ જીવન પર્યંત ચાલનારા શિક્ષણની એકત્રીકરણની પ્રક્રિયા છે. ત્યાર પછીની વ્યાખ્યાઓ જોઈએ. શિક્ષણ અને પર્યાવરણ વચ્ચેની આંતરક્રિયા પર્યાવરણ શિક્ષણને જન્મ આપે છે. શિક્ષણ અને પર્યાવરણ વચ્ચે જે આંતરક્રિયા થાય છે તે પર્યાવરણ શિક્ષણને જન્મ આપે છે. એટલે પર્યાવરણમાંથી આપણે ઘણું બધું શીખીએ છીએ અને એ શેને જન્મ આપે છે તો કે પર્યાવરણ શિક્ષણ. પર્યાવરણમાંથી કેમ શીખવું તેને જન્મ આપે છે. પર્યાવરણ શિક્ષણ માત્ર વ્યક્તિને પર્યાવરણનું સામંજસ્ય સ્થાપિત કરવાનું એટલે કે આધિપત્ય સ્થાપિત કરવાનું શીખવતું નથી, પરંતુ તે માનવને માનવ સાથે જોડનારી કડી છે. પર્યાવરણ શિક્ષણ છે એ માત્ર વ્યક્તિને આધિપત્ય સ્થાપિત કરવું એવું શીખવતી નથી, પરંતુ એક માણસે બીજા માણસની સાથે
હળી મળીને કેવી રીતે રહી શકે એવું પણ શીખવે છે. ત્યાર પછી પર્યાવરણ જ શિક્ષક છે અને શિક્ષણનું કામ વિદ્યાર્થીને તેને અનુકૂળ બનવાનું છે. અહીંયા જો શિક્ષક તરીકે કોણ છે તો કે પર્યાવરણ જ શીખવે છે કે કેમ આપણે રહેવું, કેવી રીતે પર્યાવરણમાં અનુકૂળ થઈને રહેવું. એટલે પર્યાવરણ જ શિક્ષક છે અને શિક્ષણનું કામ વિદ્યાર્થીને તેને અનુકૂળ બનવાનું છે. શિક્ષણનું કામ શું છે તો કે વિદ્યાર્થી છે એ પર્યાવરણને અનુકૂળ થઈ અને રહે. કોઈ કહેશે કે પર્યાવરણ સાથે અનુકૂળ થઈને કેમ રહેવાય? આપણે એમ કહીએ ને વારે વારે કે પર્યાવરણ સાથે એડજસ્ટમેન્ટ કરીને રહેવાનું, તો કોણ કહેશે કે પર્યાવરણ સાથે અનુકૂળ થઈ અને કઈ રીતે રહી શકાય? કે ઉદાહરણ દ્વારા સમજાવશો? હલો. 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 તમારો અવાજ તો સંભળાય છે મેડમ બધા. હલો, તમારામાંથી મને કોઈ જણાવશે કે અહીંયા એવું કે છે કે પર્યાવરણ સાથે અનુકૂળ થઈને રહેવાનું? ઓકે, ચાલો. દરેક જીવ છે ને એ પર્યાવરણ સાથે એડજસ્ટમેન્ટ કરીને એના રૂપ, રંગ, આકાર, કદ એ બધું જ બદલે છે. બરાબર, આપણે જોઈએ છીએ કે રણ વિસ્તારમાં છે એ અમુક પ્રકારની વનસ્પતિઓ જ ઉગે. રણ વિસ્તારનું જીવન છે એ અલગ ટાઈપનું હોય છે. આ બધું શું છે તો કે આપણે પર્યાવરણ સાથે એડજસ્ટમેન્ટ કરી અને ત્યાં રહેતા શીખી ગયા. જેટલું પાણીનો ઉપયોગ આપણે અહીંયા કરીએ છીએ તેટલું કદાચ ત્યાં રહેતા હોય તો ઓછું કરતા શીખી ગયા હોય આપણે. બરાબર, કેમ શું કામ એને તો કે ત્યાં પાણી છે એ આપણને ઓછી માત્રામાં મળે છે, માટે ઓછા પાણીમાં આપણે કામ કરતા ત્યાં એડજસ્ટમેન્ટ શીખી જઈએ છીએ. એટલે અહીંયા એવું કે છે કે પર્યાવરણ જ શિક્ષક છે અને શિક્ષણનું કામ વિદ્યાર્થીને તેને અનુકૂળ બનાવવાનું છે. ત્યાર પછીની વ્યાખ્યા જોઈએ. પર્યાવરણ શિક્ષણ માનવના ચારો તરફથી વ્યાપ્ત જીવિત અને ભૌતિક વાતાવરણનું શિક્ષણ છે. માનવના ચારો તરફથી વ્યાપ્ત જીવિત અને ભૌતિક વાતાવરણનું શિક્ષણ છે. એટલે ચારે બાજુથી જે જીવિત પર્યાવરણ છે એનું અને ભૌતિક જે વાતાવરણ છે જે આપણે જોઈ શકીએ છીએ તેનું શિક્ષણ છે. શિક્ષણનું કાર્ય વ્યક્તિને પર્યાવરણથી તે સીમા સુધી સામંજસ્ય સ્થાપિત કરવાનું છે જેમાં વ્યક્તિ અને સમાજને સ્થાયી સંતોષ મળી શકે. પર્યાવરણ શિક્ષણનું કાર્ય શું છે તો કે વ્યક્તિ અને સમાજ બેયને સંતોષ તો મળે, પણ કેવો તો કે લાંબા સમય સુધી ટકી રહે તેવો સ્થાયી સંતોષ જેને આપણે કહીએ તેવો સંતોષ મળે એવું શિક્ષણ આપણે આપવું જોઈએ પર્યાવરણ શિક્ષણ અંતર્ગત. ઉપરોક્ત વ્યાખ્યાને આધારે પર્યાવરણની વિભાવના, બરાબર, પર્યાવરણ શિક્ષણની વિભાવના એટલે કે સંકલ્પના જે નીચે મુજબ સમજી શકાય. હવે એવું પૂછાય કે પર્યાવરણ શિક્ષણની વિભાવના સમજાવો, તો પર્યાવરણ શિક્ષણની કોઈ એક વ્યાખ્યા લખી અને નીચેની બાબતો છે આ સ્પષ્ટ કરવાની રહે.
પર્યાવરણ શિક્ષણ પર્યાવરણ વિશે વ્યાપક જાણકારી અને જાગૃતિ પ્રદાન કરે છે. આથી પર્યાવરણ શિક્ષણ પ્રત્યક્ષ કે પરોક્ષ રૂપમાં પર્યાવરણના સંરક્ષણ, તેની સાર સંભાળ તથા સુધારણા વિશે વિચારવાનો અને સમજવાનો અવસર પ્રદાન કરે છે. બરાબર. પર્યાવરણ છે એ પ્રત્યક્ષ અથવા તો પરોક્ષ રૂપમાં પર્યાવરણનું સંરક્ષણ કઈ રીતે કરવું, એની સાર સંભાળ કેવી રીતે રાખવી, પછી એમાં જુદા જુદા પ્રકારના સુધારણાઓ કઈ રીતે કરવા વગેરે વિશે વિચારવાનો અને સમજવાનો અવસર છે એ આપણને પ્રદાન કરે છે. પર્યાવરણ શિક્ષણ એક આંતરક્રિયા છે, જેમાં પર્યાવરણ માનવને પ્રભાવિત કરે છે અને માનવ છે એ પર્યાવરણને પ્રભાવિત કરે છે. ઘણી વખત છે એ કુદરતથી આપણે પ્રભાવિત થઈએ છીએ, કેમ કે જુદી જુદી આફતો આવે, ધરતીકંપ, પૂર, સુનામી, જ્વાળામુખી, અતિવૃષ્ટિ, વાવાઝોડું, આવી બધી જ આફતો વખતે માનવ જીવન છે એ કુદરતથી કે પ્રકૃતિથી પ્રભાવિત થાય છે. અને ઘણી વખત શું તો કે માનવ પર્યાવરણને પ્રભાવિત કરે છે. આપણે પાણીનો વધુ પડતો ઉપયોગ કરીએ, પછી કચરો આમ તેમ ગમે ત્યાં ફેંકી દઈએ, જેનાથી જમીન પ્રદૂષણ છે, જળ પ્રદૂષણ છે. પછી તો એવા વાહનોનો ઉપયોગ કરીએ કે જેમાંથી વધુ પડતો ધુમાડો નીકળતો હોય એટલે વાયુ પ્રદૂષણ થાય. બરાબર. તો આ બધાથી શું થાય છે તો કે પર્યાવરણ છે એનાથી પ્રભાવિત થાય છે. પર્યાવરણ શિક્ષણ માનવતાનો ઉપદેશ આપનારું શિક્ષણ છે. પર્યાવરણનું શિક્ષણ છે એવું કહે છે કે બધા હળી મળીને એક સાથે રહે, એટલે કે માનવતા છે એનો ઉપદેશ આપનારું શિક્ષણ છે. એકબીજાને મદદ કરે, જો કઈ જરૂરિયાત હોય તો એને સરળતાથી પૂરું પાડે, આવું માનવતાનો ઉપદેશ આપનારું શિક્ષણ છે. જેના વ્યક્તિ પ્રકૃતિ તેમજ સમાજ તરફ પોતાના દાયિત્વનો ઉપદેશ આપતા પર્યાવરણ સુધારા માટે પ્રેરણા પ્રાપ્ત કરે છે. જેમાં વ્યક્તિ છે એ પ્રકૃતિ તેમજ સમાજ તરફ પોતાનું જે દાયિત્વ છે એનો ઉપદેશ આપતા પર્યાવરણ સુધારણા માટે પ્રેરણા એટલે કે મોટિવેશન પ્રાપ્ત કરે છે. પર્યાવરણ વિશે જાણકારી આપવી પર્યાવરણ જાગૃતિ અને માનવ દ્વારા કરવામાં તેના ગુણો અને અવગુણોના આધાર દ્વારા જાણકારી આપવાની પ્રક્રિયા છે. અહીંયા બંનેનો સમાવેશ કરવામાં આવે છે, ગુણો અને અવગુણો. બરાબર. પર્યાવરણ જાગૃતતા કાર્યક્રમો છે, પછી માનવ દ્વારા જે વિવિધ પ્રકારના કાર્યક્રમો પર્યાવરણ જાગૃતિ અંતર્ગત કરવામાં આવે છે. તો આ દરેકે દરેક કાર્યક્રમના ગુણો અને અવગુણોના આધાર દ્વારા જાણકારી આપવાની પ્રક્રિયા એ પર્યાવરણ શિક્ષણ છે. અહીંયા આપણે આ ટોપિક પૂરો કરીએ છીએ. પર્યાવરણનો અર્થ, પર્યાવરણની વ્યાખ્યાઓ, પર્યાવરણ શિક્ષણનો અર્થ અને પર્યાવરણ શિક્ષણની વ્યાખ્યાઓ. હવે તમે જે સમજ્યા એના આધારે હું તમને કેટલા પ્રશ્નો પૂછીશ. તમારું જ્ઞાન ચકાસો. તમે મેળવેલું અત્યાર સુધીનું જ્ઞાન આપણે ચકાસીએ. તો પેલા પર્યાવરણનો અર્થ આપો. ચલો, ઘણા આપણે અર્થ જોયા. બરાબર. એમાંથી કોઈ એક અર્થ આપશે. ગુજરાતી ભાષા પ્રમાણે જોયો, અંગ્રેજી ભાષા પ્રમાણે જોયો, એમાંથી કોઈ પણ એક. હાલો મેડમ. પર્યાવરણ પર્યાવરણ એટલે આપણી આજુબાજુમાં જે કઈ છે, જમીન, પાણી, જીવસૃષ્ટિ, પશુ એવું મેં પંખી નથી વગેરે. કીધું. હા સાબેન ને. હાલો. હા આપણે પારુલ એવી વાત પારુલ. ન કરી. પારુલ. હા. તો પર્યાવરણ ઈ બે શબ્દોનો બનેલો છે. ત્યાંથી પર્યાવરણ એ બે શબ્દનો બનેલો છે. પરી એટલે કે આપણી આસપાસ ચારે બાજુ જે છે ઈ, અને આવરણ એટલે કે સપાટી અને સ્તર. પરી એટલે ચારે તરફનું અને આવરણ એટલે સપાટી આચ્છાદન અથવા તો પડ. એટલે કે માનવીની આસપાસ રહેલી
જે ચારેય તરફનું આવરણ છે તેને પર્યાવરણ કહેવામાં આવે છે. સરસ, તમે બેન પ્રયત્ન કર્યો પારુલબેન, પણ જ્યારે અર્થ માંગે પર્યાવરણનો અર્થ આપો, જ્યારે તે પ્રોપર અર્થ જે લખેલો હોય એ જ આપવો પડે. ચાલો બીજું પણ પ્રયત્ન કરશે. પર્યાવરણનો અર્થ આપો. હેલો. હા હેલો. હા હા, આપણે સંભળાય છે બેન. પર્યાવરણનો આપણે શાબ્દિક અર્થ કહીએ તો કે આપણી આજુબાજુમાં જે રહેલું છે તેને પર્યાવરણ કહી શકાય. પર્યાવરણ શબ્દ બે શબ્દ બનેલો છે. પરી એટલે કે ચારે તરફનો, ને આવરણ એટલે પળ. એટલે આપણે ટૂંકમાં એમ કહી શકીએ કે માનવીની આસપાસ રહેલી સૃષ્ટિને આપણે પર્યાવરણ કહી શકીએ. સરસ, બહુ સરસ બેન, સરસ. ત્યાર પછી બીજું કોઈ આપશે અંગ્રેજી ભાષા પ્રમાણે પર્યાવરણનો અર્થ આપો. હેલો. હા હેલો. હા બોલો ને બેન, સંભળાય છે અવાજ. હા અંગ્રેજી વિષય પ્રમાણે એન્વાયરમેન્ટ એટલે અંગ્રેજ ઘેરાયેલું, અને એટલે ચારે બાજુથી આપણી આજુબાજુ જે ઘેરાયેલું છે તેને પર્યાવરણ કહી શકાય. વેરી ગુડ, સરસ આપ્યો અંગ્રેજી ભાષા પ્રમાણે, બરાબર. ત્યાર પછી જોઈએ પર્યાવરણની વ્યાખ્યા. પર્યાવરણની આપણે ઘણી બધી વ્યાખ્યાઓ જોઈ, એમાંથી કોઈ એક વ્યાખ્યા કોને આપેલી છે એના નામ સહિત બોલો તો વધારે સારું. હેલો. હા જલાવરણ, જીવાવરણ, વાતાવરણ ને મૃદાવરણ, આ બધા આવરણનો સમન્વય થાય તેને પર્યાવરણ કહેવાય. સરસ, કોને આપેલી છે બેન? ઓકે, ચાલો બીજું કોઈ? આ આપેલી છે નિશાન ભાભીએ. ત્યાર પછી હેલો. હા પર્યાવરણ એક બાહ્ય શક્તિ છે જે માનવને પ્રભાવિત કરે છે. ઈ જે રાશે આપેલી છે. હા, પર્યાવરણ એક બાહ્ય શક્તિ છે જે માનવને પ્રભાવિત કરે છે. ત્યાર પછી કોઈ વ્યાખ્યા બોલશે? કેમ કે ઘણી બધી વ્યાખ્યાઓ છે. હેલો. હા પર્યાવરણ એટલે પાણી, પવન, પર્વતો, પ્રાણીઓ, પક્ષીઓ વગેરેનું સુંદર સંકલિત વ્યવસ્થાપન. વગેરેનું સુંદર સંકલિત વ્યવસ્થા તંત્ર એટલે પર્યાવરણ. સરસ બેન. હલો. બીજું કોઈ પ્રયત્ન કરશે પર્યાવરણ? હલો. હા બોલો. માનવીના વારસા સિવાયની દરેક બાબતો કે જે માનવીને અસર કરે છે તેને પર્યાવરણ કહે છે. આ વ્યાખ્યા અનસ્ટાસીએ આપેલી છે. સરસ હો બેન. ત્યાર પછી કોઈ બોલે છે? ઓકે, ચાલો ત્યાર પછી છે પર્યાવરણ શિક્ષણની વ્યાખ્યા આપો. ત્યાર પછી પર્યાવરણ શિક્ષણની વ્યાખ્યા આપો. હેલો. હા પર્યાવરણ જ શિક્ષક છે અને શિક્ષકનું કામ વિદ્યાર્થીને તેને અનુકૂળ બનાવવાનું છે. સરસ બેન. પછી કોઈ બીજું? પર્યાવરણ શિક્ષણની વ્યાખ્યા બીજી કોઈ આપશે? હેલો. હા પર્યાવરણ શિક્ષણ એટલે કે એવું શિક્ષણ કે જે પર્યાવરણના માધ્યમથી પર્યાવરણ વિષયમાં અને પર્યાવરણ માટે આપવામાં આવે છે. એટલે કે પર્યાવરણ શિક્ષણ એ પર્યાવરણ માટે અને પર્યાવરણ દ્વારા થતું જ શિક્ષણ છે. પર્યાવરણના અર્થમાં આપણે આ લખી શકાય, બરાબર ને? પર્યાવરણ શિક્ષણ. પર્યાવરણ શિક્ષણની
વ્યાખ્યા હું માંગુ છું, પર્યાવરણ શિક્ષણની વ્યાખ્યા. હાલો મેડમ. હા. શિક્ષણ અને પર્યાવરણ વચ્ચેની આંતરક્રિયા પર્યાવરણ શિક્ષણને જન્મ આપે છે. એસવી ચેટર્જી. વેરી ગુડ. શિક્ષણ અને પર્યાવરણ વચ્ચેની આંતરક્રિયા પર્યાવરણ શિક્ષણને જન્મ આપે છે. ખૂબ જ સરસ બેન. ત્યાર પછી બીજી કોઈ વ્યાખ્યા આપવાનો પ્રયત્ન કરશે? હલો. હા. પર્યાવરણ શિક્ષણ માનવના ચારો તરફથી વ્યાપ્ત જીવિત અને ભૌતિક વાતાવરણનું શિક્ષણ છે. તે આરડીએમે આપેલી વ્યાખ્યા છે. સરસ બેન. હવે આપણે પર્યાવરણ શિક્ષણનો અર્થ જોઈએ, એટલે કે પર્યાવરણ શિક્ષણનો અર્થ આપો. હેલો મેમ. હા. પર્યાવરણનો અર્થ એટલે કે આપણે એમ કહી શકીએ કે પર્યાવરણ માટે પર્યાવરણ વિષયમાં અને પર્યાવરણના માધ્યમથી અપાતું શિક્ષણ એ પર્યાવરણ શિક્ષણ છે. ખૂબ જ સરસ બેન. પર્યાવરણ અહીંયા 3 પર્યાવરણ જ છે, બરાબર? માધ્યમ હોય કે શિક્ષણ હોય કે વિષય હોય. સરસ. બીજું કોઈ પ્રયત્ન કરશે? પર્યાવરણ શિક્ષણનો અર્થ આપો. હેલો. હા. પર્યાવરણ શિક્ષણ એટલે પર્યાવરણીય ઘટકોનું વિસ્તૃત જ્ઞાન, પર્યાવરણ તથા માનવી વચ્ચેના સંબંધો અને એની નિર્ભરતાનું જ્ઞાન અને પર્યાવરણ પ્રત્યેની જાગૃતિનો વિકાસ કરી પર્યાવરણ સંરક્ષણ માટે વલણ અને